નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું આરતી। સમાચારની વાત કરીએ તો આજે રક્ષાબંધનના ઐતિહાસિક પર્વ નિમિત્તે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। રક્ષાબંધન નિમિત્તે જગન્નાથજી મહારાજ સહિત મંદિરના તમામ દેવદેવીઓને નવા વાઘા અને આભૂષણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ભગવાનના મનમોહક શણગારના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રક્ષાબંધનના પવિત્ર દિવસે જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના બંધનના આ તહેવારની મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી છે। ભગવાનના ભવ્ય શણગારથી મંદિરનું વાતાવરણ વધુ મનમોહક બની ગયું હતું। સમગ્ર મંદિર પરિસર ભક્તોના જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રક્ષાબંધન પર્વે જગન્નાથજીના દર્શન માટે ઉમટેલા ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જગન્નાથ મંદિરમાં જગન્નાથજી સહિત અન્ય દેવી દેવતાઓને પણ રાખડી બાંધવામાં આવી રહી છે। દર્શન માટે ભક્તોની લાંબી લાઈન ત્યાં લાગી ગઈ છે। મંદિર પરિસરમાં સવારથી જ લાંબી લાઈન લાગી ગઈ છે। ભક્તો દર્શન માટે મંદિરમાં આવી પહોંચ્યા છે। જી, ભગવાનને નવા વાઘા અને આભૂષણોથી ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે। ભક્તિભાવ વચ્ચે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી કરવામાં આવી રહી છે। રક્ષાબંધનને દિવસે જગન્નાથ મંદિર ભક્તિમય બની ગયું છે અને મંદિર પરિસરમાં જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। જી, ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના પણ કરી છે અને ભક્તિભાવ વચ્ચે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી જગન્નાથ મંદિર ખાતે થઈ રહી છે। જગન્નાથ મંદિરમાં ભક્તો જય જગન્નાથના નારાથી મંદિર પરિસર જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું છે। ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે। જી, ભક્તિભાવ વચ્ચે જગન્નાથ મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાનના ભવ્ય શણગારનો દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મંદિર પરિસરમાં જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ભક્તો ભક્તિભાવથી મંદિર પરિસરમાં પહોંચી ગયા છે। જગન્નાથ ભગવાનના દર્શન કરી રહ્યા છે। ભગવાનના ભવ્ય શણગારના દર્શન નિહાળી રહ્યા છે। ભગવાનને ચડાવ્યા નવા વાઘાના દર્શન ભક્તો નિહાળી રહ્યા છે। તો આની સાથે જ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જગન્નાથ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, સૌથી પહેલા તો એ જણાવો કે ત્યાં ભક્તિમાં મંદિરની અંદર માહોલ કેવો છે અને ભક્તોની કેવી ભીડ ત્યાં જોવા મળી રહી છે? જે આરતી જે રીતના જગન્નાથ મંદિરમાં જે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે રક્ષાબંધન જે છે તહેવાર ભાઈઓ બહેનોનો છે, પરંતુ જે બહેનને ભાઈ નથી હોતો ને જે ભાઈને જે બહેન નથી હોતી તેને લઈને જે ભગવાન અહીંયા રાખડી જે છે તે ભક્તો દ્વારા અહીંયા રાખડી જે છે તે ભક્તો દ્વારા અહીંયા બાંધવામાં આવી છે। જે ભગવાન જગન્નાથ જે તેમને પણ રાખડી બાંધવામાં આવી છે। અહીંયા હજારોની સંખ્યામાં જે ભાઈ ભક્તો જે જોડાયા છે અને ત્યારે ધીમે ધીમે કરીને જે રાખડી પણ બાંધી રહ્યા છે। બહેન પણ જે અહીંયા રાખડી બાંધવા આવ્યા છે। તમે જોશો કે સીધી સીધી જે રાખડી જે છે તે અહીંયા બાંધવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા રાખડીઓ જે છે તે બહેનો દ્વારા જે ભગવાનને બાંધવામાં આવે છે। જે બહેનને ભાઈ નથી હોતો તેઓને એક ભાવુક દ્રશ્યો સાથે જે છે તે અહીંયા રાખડીઓ બાંધવામાં આવતી હોય છે। દરેક લોકો જે છે તે ભક્તો જે અહીંયા જે છે હજારોની સંખ્યામાં ભીડો જે જોવા મળી રહી છે। એક માજી પણ જે છે તે એક કૃષ્ણ ભગવાનને જે છે તે લઈને આવે છે। તેમની સાથે વાત કરીશું। જે ભાઈ ભક્તોનો જે માહોલ જે છે તમે જોઈ શકો છો। માજી, આજે તમે કૃષ્ણ ભગવાનને કાનાને લઈને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? આજે રક્ષાબંધનનો તહેવાર છે। મસ્ત મસ્ત, આજે આનંદનો દિવસ છે। આજે પૂનમનો મોટો દિવસ છે। આજે આનંદનો દિવસ છે। પ્રભુના મંદિરે આવ્યા છે, અમે દર્શન કરવા આવ્યા છે। મારા વાલો જગતનો નાથ છે અને અમે એમની
એમની પાસે આવી અમે અરજી કરવાયા અમે કે બાલ બચ્ચાની રક્ષા કરજો પ્રભુ, દયા કરજો, સુખ શાંતિ આપજો, સૌનું સારું કરજો વાલા, એવું પ્રભુને હું પ્રાર્થના કરું છું ભાઈ. માજી શું કહેશો, કૃષ્ણ ભગવાન તમારા તેડીને તમે આવ્યા છો, કાનો જે છે તેને તેડીને આવ્યા છો જગન્નાથ મંદિરમાં. અત્યારે હજારોની સંખ્યામાં જે ભક્તો જોડાયા છે, રાખડીઓ બાંધવા ભગવાનને આવે છે, તે વિષય ઉપર તમે શું કહેશો? હા, ભગવાનને રાખડી બાંધવા આવ્યા છે એ, અને અમે પ્રભુને અરજી કરવા આવ્યા છે, પ્રભુને અમે પ્રાર્થના કરવા આવ્યા છે. અમને પ્રભુ વાલા લાગે છે, અમને અમારા પ્રભુ બહુ પ્યારા છે, અમારી સાથે લઈને આવ્યા છે. અમે પ્રભુને જગદીશ મંદિરમાં આવ્યા છીએ અને પ્રભુની અમે પ્રાર્થના કરીએ છીએ મારા વાલા, સૌનું સારું કરે ને, તમે તો જગતના નાથ છો વાલા. જે રીતે તમે આ કાનો જે જોઈ રહ્યા છો, એક કાનો જે છે તે નાનો કડો કાનો જે છે તે એક માજી લઈને આવ્યા છે, જે ભક્તોનો જે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ જે છે તે પણ તમે જોઈ શકો છો. અહીં પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે શણગાર કરવામાં આવ્યો છે, ઉપર રાધા કૃષ્ણ પણ જે જોવા મળી રહ્યા છે, જે રીતના જે ઝૂલો જે છે, હિંચકો જે હોય તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. હમણાં થોડીક ક્ષણોમાં જે છે તે દિલીપદાસજી મહારાજ આવશે અને એક ચાંદીની જે રાખડી જે છે જગન્નાથજી મહારાજને જે ભગવાનને જે છે તે પહેરાવવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે ગામડા સ્વરૂપનું જે અહીંયા એક ડેકોરેશન જે કરવામાં આવી રહ્યું છે, વાઘ હોય, મોર હોય તેવા ફૂલો સાથે, અલગ અલગ ફૂલો સાથે જે શણગાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ હજી પણ એક વખત ભક્તોને બતાવવાનો પ્રયત્ન કરીશ પાછળ કે જે ભક્તો જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે ઘણા બધી સંખ્યાઓમાં. જોશો તો નાના બાળકો હોય, વૃદ્ધ મહિલાઓ હોય, વૃદ્ધ પુરુષો હોય કે અન્ય લોકો હોય તેઓ પણ અહીંયા આવી રહ્યા છે. જે રીતના જોવામાં આવશે કે હજી પણ લોકો, હું રાખડી બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાખડીઓ બાંધવા પણ અહીં જે છે તે આવી રહ્યા છે. અત્યારે જે રીતના દ્રશ્યો જ બતાવવા માંગીશ કે જે રીતના મહારાજો હોય તે પણ અત્યારે જે ભક્તોનો જે સહયોગ આપી રહ્યા છે. હજી પણ ધીમે ધીમે કરીને જે એંગલ જે છે તેને રાખડીઓથી જે બાંધી દેવા આવશે ને ત્યારબાદ જે ભક્તો હોય તેમને જે આંખમાં આંસુ પણ જે છે તે બતાવવા માંગીશ કે જે રીતના જે એક દીકરો જે છે તે એક આંસુ લઈને ભગવાનને આવ્યો છે અને રાખડી જે છે તેમને બતાવી રહ્યો છે કે એક ભાવુક દ્રશ્યો કહી શકાય કે જે રીતના જે દુઃખ હોય, પીડા હોય, જે ભગવાનને બતાવવામાં આવતી હોય છે. એક દીકરો જે હોય તે ક્યાંક ને ક્યાંક જે પરેશાન હોય, જે તકલીફ હોય, તે પીડા હોય તે ભગવાનની સામે આવીને તે રજૂ કરતો હોય છે ને અત્યારે તેની આંખમાં જે છે તે આંસુ, જે આંખમાં જે હોય તે આંસુ જોવા મળી રહ્યા છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. જી આરતી. જી સ્મિત, આજે એવું પણ પરંપરા છે કે વિવિધ ધર્મોની બહેનો મહંતશ્રીને રાખડી બાંધે છે. આજે આ પરંપરા કેવી રીતે નિભાવવામાં આવી છે? જી, અત્યારે વાત કરીએ તો જે મુસ્લિમ મહિલાઓ હતી તે 10 થી 15 જે મહિલાઓ હતી તેઓ અહીંયા પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે દિલીપદાસ મહારાજ જે ઘણા વર્ષોથી જે છે તે રાખડી અહીંયા બાંધવા જે દિલીપદાસજી મહારાજ જે છે તેમને આવતા હોય છે ને ઘણી વખત તે આવા પ્રકારની તેમની લાગણી જે છે તે દેખાઈ રહી છે. તમે દ્રશ્યોમાં જોશો કે મહિલા જે છે તે મુસ્લિમ મહિલા જે છે તે રાખડી લઈને આવે છે. રામ ભગવાનની રાખડી તમે દ્રશ્યોમાં જોશો કે તે લઈને આવે છે ને દિલીપદાસજી મહારાજને છે તે પહેરાવે છે. ત્યારબાદ જે તે મોઢું મીઠું પણ કરે છે અને બીજી અન્ય મહિલાઓ જે મુસ્લિમ હોય છે તેઓ દ્વારા પણ તે પહેરાવવામાં આવતું હોય છે. હું હજી એક વખત જગન્નાથજીનું જે મુખ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે અલગ અલગ ફૂલોના શણગારથી જે છે જગન્નાથ મંદિરને જે છે તે શણગારવામાં આવ્યું છે. જે રીતના ફૂલો જે હોય, પછી નીચે જે કેળા હોય તે પણ અહીંયા દર્શાવવામાં આવે છે, જે મૂકવામાં આવે છે. ભગવાનને જગન્નાથજીને જે રાખડીઓ પણ ધીમે ધીમે કરીને ઉપર જે છે તે મૂકવામાં આવતી હોય છે. તે રાખડીઓ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમેરામેનને કહીશ કે ઝૂમ કરવામાં આવે, કારણ કે તે રાખડીઓ પણ જે છે જગન્નાથ મંદિરની જે જગન્નાથની જે હાથ જે છે ત્યાં મૂકવામાં આવતી હોય છે. જી આરતી. જી સ્મિત, રક્ષાબંધન નિમિત્તે આજે મંદિરમાં કયા ખાસ ધાર્મિક કાર્યક્રમ અને પરંપરાઓનું આયોજન કરવામાં આવ્યું છે એ બતાવશો તમે અમને? જે આરતી વાત કરીએ તો અત્યારે હાલ અહીંયા જે નીચે જે છે તે ભજન કીર્તન ચાલી રહ્યા છે. 24 કલાક જે છે તે રામધૂન પણ કરવામાં આવશે, જગન્નાથજીનું નામ પણ લેવામાં આવશે. અન્ય જે ભજન મંડળીઓ હોય તે પણ હમણાં થોડીક ક્ષણોમાં પહોંચી જશે. ત્યારબાદ જે છે જગન્નાથજી મંદિરમાં જે ચાંદીની રાખડી જે છે તે પણ અહીંયા જે છે જગન્નાથજીને બાંધવામાં આવશે. જે મહંત જે દિલીપદાસજી મહારાજ જે છે તે પણ અહીંયા થોડીક ક્ષણોમાં પહોંચે અને ચાંદીની રાખડી જગન્નાથજીને બાંધશે. હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે નાના નાના બાળકો હોય તેઓ પિતા પણ જે છે તે ખભે લઈને જે છે તે દર્શન કરવા જે પહોંચી ગયા છે. નાના બાળકો પણ તમે જોશો કે જે રીતના તે પોતાના પિતા ઉપર જે છે તે ઉપર દર્શન કરવા પહોંચ્યું છે અને ત્યારબાદ હજી પણ પાછળ પણ જે છે તે ઘણા બધી સંખ્યાઓમાં જે છે તે ભક્તો જોડાયા છે. તે દીકરો જે હતો તે રોઈ રહ્યો હતો અને તે પણ અત્યારે દર્શન કરવા જે પહોંચ્યો છે ને અત્યારે જે રીતના જે ઘણી બધી જે રાખડીઓ જે હોય તે પણ એક 50 રૂપિયાની નોટનો જે હાર જે હોય
તે પણ જે છે એક બાળકના હાથમાં તમે જોઈ શકો છો અને તે એક માતા જે છે બનાવીને લાવી છે જગન્નાથજી મહારાજના મંદિરે. જે રીતના વાત કરીએ તો મહારાજ જે છે તે હારને લઈને જે છે તે અંદર જે ભગવાનજી જગન્નાથજી મહારાજને જે છે અર્પણ કરવામાં આવશે, તેમને પહેરાવવામાં આવશે. ત્યારબાદ તમે જે દ્રશ્યો જોશો કે જે રીતના અંદર લઈ જવામાં આવી રહ્યો છે, ઘણી બધી ભેટ જે છે તે ભગવાન માટે લાવવામાં આવી રહી છે. ત્યારબાદ જે છે ત્યારે તમે જે દ્રશ્યો જોશો કે જે નોટ જે છે તે અત્યારે જગન્નાથજીના જે હાથમાં જે છે તે મૂકવામાં આવી છે, એક સન્માન કરવામાં આવતું હોય તેવી રીતના દ્રશ્યો કરવામાં આવ્યા છે. જે બહેન જે હોય એક ભાઈ માટે જે રક્ષણ જે માંગતી હોય છે તેવી રીતે એક બહેન જે છે તે જગન્નાથજીને જે માંગતું હોય છે કે અમારી પણ રક્ષા કરો, અમારા બાળ બચ્ચાઓની પણ રક્ષા કરો. પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ છે એક બાળક જે હતું તેમના હાથમાં પણ એક કૃષ્ણ ભગવાન હતા. ત્યારબાદ જે ભાઈ ભક્તો જે છે તેમની સાથે પણ વાત કરીશું. વડીલ, શું કહેશો? આજે રક્ષાબંધન છે, પર્વ તહેવાર છે અને આજે જગન્નાથજીના મંદિરે તમે દર્શન કરવા આવ્યો છો, ભાઈ ભક્તો જે બહેન જે હોય તે પણ અહીંયા પહોંચી રહ્યા છે, શું કહેશો? ભાઈ બહેનના પ્રતીકનો તહેવાર છે, એમાં આપણે સૌ ભેગા મળીને મનાય છે. આ દિવસે જગન્નાથજી ભગવાનના મંદિરે અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ અને ભગવાનની કૃપાથી બધા સુખી રહે. એક બાળક પણ જે છે તે અહીંયા રડતો હતો, દુઃખ જે હોય તે પીડા જે હોય ભગવાનની સામે રજૂ કરતા હોય છે, તે વિષય ઉપર શું કહેશો? ભગવાન સૌથી પહેલા બાળકોનું સાંભળે અને બધા બાળકોની રક્ષા કરે. જે રીતના ભાઈ ભક્તો જે છે તે પણ એક દુઃખ દર્દ પીડા જે લઈને જે છે તે અહીંયા પહોંચતા હોય છે અને લોકો તેમનું દુઃખ જે છે તે ભગવાન સાથે જે તે વાર્તા હોય છે ને ત્યારબાદ ભગવાન જે છે તેની સામે આંસુ પણ આવી જાય છે. આરતી વાત કરીએ તો એક બાળક જે હતો તેની ઉંમર વધારે પણ નહીં હોય, પરંતુ તેની માતા સાથે આવ્યો હતો અને તે રોઈ પડ્યો હતો અહીંયાથી અને ત્યારબાદ તે ભગવાનને ક્યાંક ને ક્યાંક પ્રાર્થના કરતો હતો, ક્યાંક ને ક્યાંક તેમની તકલીફ જે હોય તે ભગવાનને રજૂ કરતો અને ભગવાન ક્યાંક ને ક્યાંક સાંભળશે તેવી રીતે આશા લઈને આવ્યો હતો. ને ભગવાન જગન્નાથજી જે અહીંયા જે લાગણી છે તે ભક્તો સાથે જોડાયેલી છે. હજી પણ ભક્તો જે મોટી સંખ્યામાં જે આવી રહ્યા છે. હમણાં થોડીક ક્ષણોમાં જે છે તે મહારાજ આવશે અને એક ચાંદીની રાખડી જે છે તે જગન્નાથજીને બાંધવામાં આવશે. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જગન્નાથજી સહિત દેવોને ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસરમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે અને જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. જી, જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અન્ય દેવદેવીઓને નવા વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવી રહ્યો છે. દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારે 10 વાગ્યે ચાંદીની રાખડી, જી, ભગવાન જગન્નાથને ચાંદીની રાખડી અર્પણ કરવામાં આવશે. પ્રદેશ 24 ગુજરાતી પર તમે લાઈવ જોઈ શકો છો અને લાઈવ જગન્નાથજીના દર્શન તમે કરી શકો છો. તો જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહેલી છે. દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી ગઈ છે. પૂરા મંદિર પરિસરમાં જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ભક્તોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠી ગયું છે. નવા વાઘા અને આભૂષણોથી દેવતાઓનો શણગાર કરવામાં આવ્યો છે. ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ભક્તિભાવ વચ્ચે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી જગન્નાથ મંદિરમાં થઈ રહી છે. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભગવાનને નવા વાઘા અને આભૂષણોનો દિવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના પણ ભગવાનને કરી છે. મંદિર પરિસર આખું ભક્તોથી ભક્તિમય બની ગયું હતું. મંદિર પરિસરમાં જય જગન્નાથના નાદથી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું. દર્શન માટે ભક્તોની ભારે ભીડ જગન્નાથ મંદિરમાં ઉમટી હતી. મંદિર પરિસરમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. ભક્તિભાવ વચ્ચે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી જગન્નાથ મંદિર ખાતે થઈ રહી છે. ભગવાનના ભવ્ય શણગારના દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી ગઈ છે. નવા વાઘા અને આભૂષણોથી ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એવો ભાઈ બહેનનો આ તહેવાર છે અને ભગવાન જગન્નાથજી એક એવું સ્વરૂપ છે કે પોતાના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થયા છે. આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર છે એટલે જેમને ભાઈ નથી હોતા એ ભગવાન જગન્નાથજીને બલરામજીને પોતાના ભાઈ માનીને રક્ષા લાવતા હોય છે અને બાંધતા હોય છે. અને જેમને બહેન નથી હોતા તો એ સુભદ્રાજીને પોતાની બહેન માનીને અહીંયા ભાઈ આવતા હોય છે અને મંદિર દ્વારા ઠાકોરજીને પછી રક્ષા બાંધવામાં આવતી હોય છે અને એનો રક્ષાબંધનનો આ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આખો દિવસ આ ઉત્સવ અમે દર સાલે અમે દિલીપદાસ મહારાજજીને રાખી બાંધવા આવીએ છીએ ને મહારાજજી પણ અમારી રાહ જોઈએ છે કે મારી બહેનો ક્યારે આવશે, અમારી રાહ જોતા. હમણાં તમે મારા જોડે વાત કરતા હતા તો મહારાજ ત્યાંથી અમને જોતા હતા તો અમને પણ બહુ સારું લાગે છે ને એકતાનું મેસેજ પણ જાય છે ને મારી બહેના પણ બહુ ઉત્સાહિત હોય છે કે ભાઈ આપણે મહારાજજીને રાખી ક્યારે બાંધવા જવાનું છે તો હું એમને ટાઈમ આપું ને તો મારા ટાઈમના પહેલાં બહેનો તૈયાર થઈને રેડી થઈ જાય છે. એટલી બહેનોને ઉત્સાહ છે કે રક્ષાબંધન આવે તો ક્યારે જઈને અમે રાખી બાંધે મહારાજ.